એક તરફ ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનું સંકટ ફેલાયેલું છે। લોકો હોસ્પિટલમાં પથારીએ પડેલા છે। તેવા સમયે ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીઓને ખેલકૂદ કરવાનો મૂડ બન્યો છે। આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે ગાંધીનગરના કોર્પોરેટર અને અધિકારીઓ ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચ્યા છે। ગાંધીનગરના લોકોની પરવા કરવાની જગ્યાએ તેમને ક્રિકેટ રમવાનું જાણે વધારે મહત્વપૂર્ણ લાગી રહ્યું હોય તેવું લાગે છે। તેના કારણે કોર્પોરેટર અને અધિકારીઓની એક ટીમ ભાવનગર ક્રિકેટ રમવા માટે જઈ રહી છે। જો કે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે અત્યંત શરમજનક નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે 12-13 લોકો ક્રિકેટ રમવા માટે જાય એનાથી આખું તંત્ર ઠપ્પ ન થઈ જાય। રાજ્યના બધા કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં ગયા છે તો ગાંધીનગરના પણ ગયા છે। ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતરસ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। તો આપ જુઓ ગાંધીનગરમાં એક તરફ દૂષિત પાણીના કારણે વધતા ટાઇફોઇડના કેસીસ, લોકો હેરાન પરેશાન છે। તેવામાં કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટર્સ પોતાની જવાબદારી સમજે છે ખરા? તે સૌથી મોટો સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કેમ કે આ તમામ અધિકારીઓ અને કોર્પોરેટર્સને ક્રિકેટ રમવું વધારે યોગ્ય લાગી રહ્યું છે। જનતા ત્રસ્ત હોય અને પદાધિકારીઓ અને અધિકારીઓ ક્રિકેટની મોજ મજા કરતા હોય એ કેટલું યોગ્ય? આમાં જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે। સેમ્પલિંગ હોય, પીવાના પાણીનું હોય, દવા। તો આપે શબ્દો સાંભળ્યા કે 2 થી 12 લોકો જો ક્રિકેટ રમવા માટે જાય છે તો તેનાથી તંત્ર ઠપ્પ નથી થઈ જતું। અહીંયા તંત્રના ઠપ્પ થઈ જવાની વાત નથી પરંતુ આ કોર્પોરેટર્સ અને અધિકારીઓના મનમાં જનતાને લઈને રહેલી ચિંતાની વાત છે। જો જનતાની ચિંતા હોય, પ્રજા હેરાન પરેશાન હોય તો પોતાની વહાલી પ્રજાને મૂકીને ક્રિકેટ રમવું કે કોઈને યોગ્ય લાગે? કેવી રીતે યોગ્ય લાગે તે સવાલ ઉઠે છે કેમ કે એક તરફ જ્યાં ગાંધીનગરમાં પાણીના સંકટને લઈને ઊભી થયેલી સંકટજનક આરોગ્યની સ્થિતિ અને તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સવાલો વચ્ચે ભાવનગરમાં જો ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે તો એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા જવું કેટલું યોગ્ય તે સવાલ ગાંધીનગરની પ્રજા પણ પૂછી રહી છે। તેવામાં મ્યુનિસિપલ કમિશનરનું આ શરમજનક નિવેદન અનેક સવાલો ઉઠાવી રહ્યું છે। તેમનું કહેવું છે કે ક્રિકેટ રમવા જવું તે રાજકીય મુદ્દો છે ખરો? તે સવાલ પૂછી રહ્યા છે કે 12 થી 13 લોકો ક્રિકેટ રમવા જાય તો તંત્ર ઠપ્પ ન થાય? તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે પરંતુ અહીંયા કામગીરીની વાત નથી। જો કામગીરી પહેલા કરી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ જ ઊભી ના થઈ હોત પરંતુ હવે જનતાની અને પ્રજાની ચિંતાની વાત છે।